અમદાવાદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો શરૂઆત કરીએ અમદાવાદથી। અમદાવાદમાં પ્રતિષ્ઠિત બીજી મેડિકલ કોલેજ ફરી વિવાદમાં આવી છે। તો અમદાવાદથી સમાચાર સામે આવ્યા છે। બીજી મેડિકલ કોલેજમાં રેગિંગનો રાફડો ફાટ્યો છે। બીજી મેડિકલ કોલેજ ફરી એકવાર વિવાદમાં આવી છે। વિદ્યાર્થીઓનું કહેવું છે કે પ્રોફેસરના ત્રાસથી અમે સુસાઇડ કરીશું। એક વિદ્યાર્થીએ જણાવ્યું છે કે હું મેન્ટલી ડિસ્ટર્બ છું। બીજી મેડિકલ કોલેજ વિવાદમાં આવી છે। અમદાવાદમાં વિદ્યાર્થીએ કહ્યું છે કે એક નોકર તરીકે અધ્યાપક અમારી પાસેથી કામ લે છે। તો અમદાવાદની પ્રતિષ્ઠિત બીજી મેડિકલ કોલેજ ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે। બીજી મેડિકલ કોલેજમાં રેગિંગનો રાફડો ફાટ્યો છે। જેમાં વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે પ્રોફેસરનો ખૂબ જ ત્રાસ છે। એક વિદ્યાર્થીએ જણાવ્યું કે હું મેન્ટલી ડિસ્ટર્બ છું। તો એક નોકર તરીકે અધ્યાપક વિદ્યાર્થીઓ પાસેથી કામ લઈ રહ્યા છે તેવું વિદ્યાર્થીઓનું કહેવું છે। તો અમદાવાદથી સમાચાર છે। અમદાવાદની પ્રતિષ્ઠિત બીજી મેડિકલ કોલેજ ફરી એકવાર વિવાદમાં સપડાય છે। રેગિંગનો રાફડો ફાટ્યો છે। જેમાં એક વિદ્યાર્થીએ કહ્યું છે કે પ્રોફેસરના ત્રાસથી હું સુસાઇડ કરું છું। અહીં પ્રોફેસરો દ્વારા જ વિદ્યાર્થીઓનું રેગિંગ થઈ રહ્યું છે। વિદ્યાર્થીએ કહ્યું છે કે હું મેન્ટલી ડિસ્ટર્બ છું। એક નોકર તરીકે અધ્યાપક અમારી પાસેથી કામ લેતા હોય તેવું વિદ્યાર્થીએ જણાવ્યું છે। તો અમદાવાદની પ્રતિષ્ઠિત બીજી મેડિકલ કોલેજ ફરી વિવાદમાં આવી છે। અમદાવાદમાં બીજી મેડિકલ કોલેજ ફરી એકવાર વિવાદમાં સપડાય છે। વિદ્યાર્થીઓનું રેગિંગ થઈ રહ્યું છે। થીસીસના કામમાં જ કામ લેતી વખતે પ્રોફેસર દ્વારા ધમકી આપવામાં આવી રહી છે। તો વિદ્યાર્થીની ફરિયાદના પગલે કોલેજમાં કમિટી બનાવાઈ છે। અમદાવાદથી સમાચાર છે। અમદાવાદમાં બીજી મેડિકલ કોલેજ ફરી એકવાર વિવાદમાં આવી છે। તો જેમાં અધ્યાપકો દ્વારા વિદ્યાર્થીઓનું રેગિંગ થતું હોય તે વિવાદ સામે આવ્યો છે। તો અમદાવાદની પ્રતિષ્ઠિત બીજી મેડિકલ કોલેજમાં રેગિંગનો રાફડો ફાટ્યો છે। એક ઓર્થોપેડિક્સ ડિપાર્ટમેન્ટ બીજી મેડિકલ કોલેજના સેકન્ડ યર રેસિડેન્ટે સોશિયલ મીડિયા પોસ્ટમાં એવું લખ્યું કે મને મારા કન્સલ્ટન્ટ દ્વારા હેરેસમેન્ટ કરવામાં આવે છે અને તેથી હું જીવન ટૂંકાવવા માંગુ છું। અને જેવો અમને ખ્યાલ આવ્યો એવું તરત જ આખા તંત્રએ બહુ ગંભીરતાથી આ વાતને લીધી અને શનિવારની સાંજ હોવા છતાં પણ સ્ટુડન્ટને બોલાવી એની પાસેથી વાત સમજવાનો પ્રયત્ન કર્યો, એને સપોર્ટ આપ્યો, એને સાયકોલોજીકલ કાઉન્સેલિંગ આપ્યું, એના પેરેન્ટ્સને બોલાવવાની વાત કરી, એના એચઓડીએ પેરેન્ટ્સ સાથે વાત પણ કરી। કદાચ નજીકના ભવિષ્યમાં એના ફાધર કે મધર આવી જશે પણ હજી સુધી આવેલ નથી। ત્યારબાદ સોમવારે એ સ્ટુડન્ટે લેખિતમાં ફરિયાદ આપી અને એ ફરિયાદના પગલે અમે લોકોએ એક સિનિયર કન્સલ્ટન્ટ્સની ટીમ બનાવી છે અને અઠવાડિયામાં અંદાજો છે કે બધાના સ્ટુડન્ટના, એના ટીચરના અને ડિપાર્ટમેન્ટના બીજા લોકોના તો આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા રવિ ભાવસાર ન્યૂઝ રૂમથી લાઈવ જોડાઈ ગયા છે। જી રવિ, અમદાવાદની પ્રતિષ્ઠિત બીજી મેડિકલ કોલેજમાં રેગિંગનો રાફડો ફાટ્યો છે, શું કહેશો? બિલકુલથી જો વાત કરવામાં આવે તો ખૂબ જ મોટા સમાચાર છે તે સામે આવી રહ્યા છે। અમદાવાદની જે પ્રતિષ્ઠિત બીજે મેડિકલ કોલેજ છે તે ફરીથી ક્યાંક ને ક્યાંક વિવાદમાં આવી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। બીજે મેડિકલના વિદ્યાર્થી દ્વારા જે
સુસાઇડનો પ્રયત્ન છે તે સુસાઇડનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. સુસાઇડમાં લખેલું છે કે અધ્યાપકના ત્રાસથી તે પોતે સુસાઇડ કરી રહ્યા છે ને તેવા પ્રકારની જે સુસાઇડ નોટ છે તે સુસાઇડ નોટ સામે આવી છે, જેના પગલે ક્યાંક ને ક્યાંક બીજે મેડિકલ કોલેજમાં ખળભળાટ છે તે ખળભળાટ મચી ગયો હતો. જો વાત કરવામાં આવે તો બીજે મેડિકલ કોલેજમાં જે પ્રમાણે જે અધ્યાપક દ્વારા જે રેગિંગ છે તે રેગિંગ સ્ટુડન્ટને કરવામાં આવતું હતું અને તેના પગલે ક્યાંક ને ક્યાંક જે વિદ્યાર્થી છે તે વિદ્યાર્થી દ્વારા કંટાળીને જે સુસાઇડ છે તે સુસાઇડનું પ્રયાસ છે તે પ્રયાસ કરવામાં આવતો હતો. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટના જે અધ્યાપક છે ભાવેશ નમસા તેમના વિરુદ્ધ છે તે તેમના વિરુદ્ધ તેમને સુસાઇડ નોટ છે તે સુસાઇડ નોટ લખી છે અને સાથે જ જો વાત કરવામાં આવે તો સુસાઇડ નોટમાં સ્પષ્ટપણે લખ્યું છે કે તેમની પાસે તેઓ નોકરની જેમ કામ છે તે નોકરની જેમ કામ કરાવતા અને સાથે જ મારપીટ પણ કરતા તેવું સ્પષ્ટપણે જે સુસાઇડ નોટ છે તે સુસાઇડ નોટમાં લખ્યું છે. હાલ તો જે પ્રમાણે બીજે મેડિકલના સત્તાધીશો દ્વારા જે માત્ર કમિટી છે તે કમિટી રચી દેવામાં આવી છે અને માત્ર 7 દિવસમાં જવાબ આપવાની વાત છે, પરંતુ એક વિદ્યાર્થી છે તે વિદ્યાર્થીનું ક્યાંક ને ક્યાંક ભાવિ છે તે ભાવિ જોખમમાં હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. જો વાત કરવામાં આવે તો ઓર્થોપેડિક વિભાગના જે અધ્યાપક છે ભાવેશ નમકા તેમના વિરુદ્ધ માનસિક રીતે હેરાન કરવાનો અને અધ્યાપકે ધમકીને છુપાવવા માટે અન્ય વિદ્યાર્થી દ્વારા જે વિદ્યાર્થી ઉપર જે અરજી છે તે અરજી પણ કરવામાં આવી છે તેવો પણ સ્પષ્ટપણે ઉલ્લેખ છે તે ઉલ્લેખ કરવામાં આવતો હતો. જો વાત કરવામાં આવે તો વિદ્યાર્થીને થીસીસના કામમાં જોઈ લેવાની પણ જે ધમકી છે તે ધમકી આપવામાં આવી છે. એટલે કે હાલમાં તો જે પ્રમાણે જે વિદ્યાર્થી છે તે વિદ્યાર્થી દ્વારા સુસાઇડનો પ્રયત્ન છે તે પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને સાથે જ જે નોટ છે તે નોટ લખવામાં આવી હતી, જેમાં ગંભીર આરોપ છે તે ગંભીર આરોપ ઓર્થોપેડિક વિભાગના જે અધ્યાપક છે ભાવેશ નમસા વિરુદ્ધ કરવામાં આવ્યો હતો. હાલમાં તો જો વાત કરવામાં આવે તો કોલેજની કમિટી દ્વારા એક કમિટી રચવામાં આવી છે, જેમાં 7 દિવસની અંદર જે રિપોર્ટ છે તે રિપોર્ટ આપવાની વાત છે. પરંતુ જે પ્રમાણે અવારનવાર જે રેગિંગની ઘટનાઓ જે બીજે મેડિકલ કોલેજમાં સામે આવી રહી છે તેને કારણે ક્યાંક ને ક્યાંક જે બીજે મેડિકલ કોલેજ છે તેનું નામ પણ છે તે બદનામ થઈ રહ્યું છે. પરંતુ જે પ્રમાણે જે રિપોર્ટ છે તે રિપોર્ટ સોંપવામાં આવશે અને ત્યારબાદ કેવા પ્રકારની કાર્યવાહી છે તે અધ્યાપક વિરુદ્ધ અથવા તો વિદ્યાર્થી વિરુદ્ધ કરવામાં આવશે તે જોવાનું રહ્યું. જી રવિ, આપણે તો વિદ્યાર્થીઓનું રેગિંગ કરતા હોય તે રીતેના કિસ્સા સાંભળાય છે, પરંતુ અહીં અધ્યાપક જ રેગિંગ કરી રહ્યો છે. હવે તો જોવાનું જ શું રહ્યું, શું કહેશો? બિલકુલથી જે પ્રમાણે જે વિદ્યાર્થી છે તે વિદ્યાર્થી દ્વારા સુસાઇડનો એટેમ્પનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ જે સુસાઇડ નોટ છે તે સામે આવી હતી, જેમાં સ્પષ્ટપણે લખેલું હતું કે તેને 8 થી 10 થપ્પડ છે તે થપ્પડ મારવામાં આવે છે. સાથે જ જો કોઈ વિદ્યાર્થી આપઘાત કરે તો તે ડિપ્રેશનમાં છે અથવા તો ડિપ્રેશનના કારણે તેને આપઘાત કર્યો હોય તેવું સ્પષ્ટપણે લખીને જે વાત છે તે વાતને ક્યાંક ને ક્યાંક છુપાવવાનો પ્રયત્ન છે તે કોલેજ દ્વારા કરવામાં આવશે. અને ક્યાંક ને ક્યાંક જે વિદ્યાર્થી છે તે વિદ્યાર્થીને પોતાની મેડિકલ સીટ છે તે મેડિકલ સીટ છોડવા માટેના પણ જે દબાણ છે તે દબાણ કરવામાં આવી રહ્યા છે. હાલમાં તો જે પ્રમાણે જે સુસાઇડ નોટ છે તે સુસાઇડ નોટમાં લખવામાં આવ્યું છે કે વિદ્યાર્થી આત્મહત્યા કરશે તો તેનું જે લોકો જવાબદાર રહેશે તેમાં ડૉક્ટર અવિનાશ શિંદે અને ડૉક્ટર પ્રણય શંકર પણ જે જવાબદાર છે તે જવાબદાર રહેશે. એટલે કે કહી શકાય કે જે પ્રમાણે જે પીજીના બીજા વર્ષમાં જે ભણતા જે વિદ્યાર્થી છે તે વિદ્યાર્થી દ્વારા જે આક્ષેપ છે તે આક્ષેપ કરવામાં આવી રહ્યો છે અને 3 જેટલા જે ડૉક્ટરો છે તે 3 જેટલા જે ડૉક્ટરો વિરુદ્ધ આક્ષેપ છે તે આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેઓ તેમની સાથે રેગિંગ કરતા હતા અને થીસીસના નામે ક્યાંક ને ક્યાંક તે વિદ્યાર્થીને હેરાન પરેશાન પણ કરતા હતા, સાથે થપ્પડ પણ મારી છે તેવો ઉલ્લેખ છે તે ઉલ્લેખ સુસાઇડ નોટમાં કરવામાં આવે છે. પરંતુ હાલમાં તો જે વિદ્યાર્થી છે તે વિદ્યાર્થીની તબિયત સુધારા ઉપર છે અને ક્યાંક ને ક્યાંક લોકોના નિવેદન છે તે નિવેદનો નોંધવામાં આવે છે અને સાથે જ જે કમિટી છે તે કમિટીની રચના કરવામાં આવી છે. 7 દિવસની અંદર રિપોર્ટ છે તે રિપોર્ટ સોંપવામાં આવશે. જી રવિ, આ સમગ્ર મામલે વિદ્યાર્થીઓનું જે રેગિંગ થયું છે તે તેમના વાલીઓ દ્વારા અહીં અધ્યાપકો સામે કઈ રીતની કાર્યવાહીની કોઈ માંગ કરાઈ છે કે કેમ? બિલકુલથી જે વિદ્યાર્થી છે તે વિદ્યાર્થી દ્વારા જે સુસાઇડનો પ્રયાસ કરવામાં આવે છે તેમના વાલીઓ પણ ક્યાંક ને ક્યાંક મૂંઝવણભરી પરિસ્થિતિમાં હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. એક બાજુ વિદ્યાર્થી જે કોલેજમાં ભણતો હોય છે તે જ કોલેજના અધ્યાપકો દ્વારા જે વિદ્યાર્થીની સાથે રેગિંગની ઘટના બને છે, ક્યાંક ને ક્યાંક જે વાલીઓ છે તે વાલીઓમાં પણ રોષની લાગણી હોય છે અને વાલીઓ દ્વારા પણ કહેવામાં આવે છે કે સમગ્ર ઘટનાની તટસ્થ તપાસ છે તે થાય. પરંતુ જ્યારે કમિટીની રચના કરવામાં આવે છે ને ત્યારબાદ જે લીપાપોતી છે તે લીપાપોતી કરવામાં આવતી હોય છે, ક્યાંક ને ક્યાંક અધ્યાપકોને બચાવવાની પણ વાત છે તે સામે આવી રહી છે. એટલે કે કહી શકાય કે વાલીઓ ક્યાંક ને ક્યાંક રોષમાં છે અને વાલીઓ પોલીસ કેસ દાખલ થાય તે પ્રમાણે તેમની માંગણી કરવામાં આવી રહી છે. જી રવિ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો અમદાવાદની પ્રતિષ્ઠિત બીજે મેડિકલ કોલેજ ફરી એકવાર વિવાદમાં સપડાય છે. બીજે મેડિકલ કોલેજમાં રેગિંગનો રાફડો ફાટ્યો છે. વિદ્યાર્થીએ કહ્યું છે કે પ્રોફેસરના ત્રાસથી હું સુસાઇડ કરું છું,
હું મેન્ટલી ડિસ્ટર્બ છું. મને 8 થી 10 થપ્પડ ને લાત પણ મારવામાં આવી હતી. એક નોકર તરીકે અધ્યાપક અમારી પાસેથી કામ લઈ રહ્યા છે તો મને સીટ છોડવા માટે પણ મજબૂર કરવામાં આવી રહ્યો છે. હું આત્મહત્યા કરું તો ડૉક્ટર અવિનાશ શિંદે અને ડૉક્ટર પ્રણય શંકરે જવાબદાર રહેશે. જો કોઈ આપઘાત કરે તો કહી દેશે કે ડિપ્રેશનને લીધે વિદ્યાર્થીએ કર્યું છે. તો થીસીસના કામમાં પણ જોઈ લેવાની ધમકી આપી હતી. વિદ્યાર્થીની ફરિયાદના પગલે હાલ કોલેજમાં કમિટી બનાવાઈ છે. સપ્તાહમાં જ રિપોર્ટ આવશે અને રિપોર્ટને આધારે આગળની કાર્યવાહી હાથ ધરાશે. તો અમદાવાદની પ્રતિષ્ઠિત બીજે મેડિકલ કોલેજમાં અધ્યાપકો જ વિદ્યાર્થીઓનું રેગિંગ કરી રહ્યા છે. તેમના થીસીસના કામને લઈને વિદ્યાર્થીઓને ધમકી આપી રહ્યા છે. એટલી ધમકી આપી રહ્યા છે, એટલો ત્રાસ વધી ગયો છે અધ્યાપકોનો કે વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે અમે મેન્ટલી ડિસ્ટર્બ છીએ, અમે સુસાઇડ કરી લઈશું. તો બીજે મેડિકલ કોલેજમાં રેગિંગનો રાફડો ફાટ્યો છે. વિદ્યાર્થીઓ પર અત્યાચાર થઈ રહ્યો છે, જેમાં એક વિદ્યાર્થીએ જણાવ્યું છે કે મને 8 થી 10 થપ્પડ મારવામાં આવ્યા છે, લાતો મારવામાં આવી છે. અહીં વિદ્યાર્થીઓ મેન્ટલી ડિસ્ટર્બ થઈ રહ્યા છે. તો અમદાવાદની પ્રતિષ્ઠિત બીજે મેડિકલ કોલેજ ફરી એકવાર વિવાદમાં સપડાય છે. આગામી સપ્તાહમાં જ રિપોર્ટ આવશે. આ રિપોર્ટના આધારે કાર્યવાહી થશે. હાલ તો કોલેજમાં વિદ્યાર્થીની ફરિયાદના પગલે કમિટી બનાવવામાં આવી છે. તો વિદ્યાર્થીઓ પ્રોફેસરના ત્રાસથી સુસાઇડ કરવાનું કહી રહ્યા છે. મેન્ટલી ડિસ્ટર્બ થઈ ગયા છે વિદ્યાર્થીઓ. અહીં અધ્યાપકો છે બીજે મેડિકલ કોલેજના જે વિદ્યાર્થીઓ પાસેથી એક નોકર તરીકે કામ કરાવી રહ્યા છે. સાથે જ વિદ્યાર્થીઓને તેમની મેડિકલ સીટ છોડવા માટે પણ મજબૂર કરી રહ્યા છે. વિદ્યાર્થીઓને કોલેજમાંથી ધમકી મળી રહી છે. તો બીજે મેડિકલ કોલેજમાં રેગિંગનો રાફડો ફાટ્યો છે. અમદાવાદની આ પ્રતિષ્ઠિત બીજે મેડિકલ કોલેજ ફરી એકવાર વિવાદમાં સપડાય છે. વિદ્યાર્થીઓએ કહ્યું છે કે મને સીટ છોડવા માટે પણ મજબૂર કરવામાં આવી રહ્યો છે. જો હું આત્મહત્યા કરું છું તો ડૉક્ટર અવિનાશ શિંદે અને ડૉક્ટર પ્રણય શંકરે જવાબદાર રહેશે તેવું વિદ્યાર્થીએ જણાવ્યું છે. અને જો કોઈ આપઘાત કરે છે તો કહી દેવામાં આવશે કે તે ડિપ્રેશનને લીધે કર્યું છે.